નમસ્તે મિત્ર, હું ઠાકર મિલન. હવે આપણે જે આની પહેલાંનો લેક્ચર આગળના લેક્ચરમાં જોયું હતું એનાથી થોડાક આગળ વધીએ. તો હવે એની પછીનો નવો ટોપિક આવે છે પ્રક્રિયાના વેગનો તાપમાન પર આધાર. એટલે કે તાપમાનનો છે એ પ્રક્રિયા વેગ પર અસર, તાપમાનની પ્રક્રિયા વેગ પર શું અસર થાય છે એના વિશે જોવાનું છે. તો નોર્મલી આપણને બધાને ખબર હોય કે મોટા ભાગે રાસાયણિક પ્રક્રિયાઓ છે, બરાબર, એના તાપમાન વધે એટલે પ્રક્રિયાનો વેગ છે હંમેશા લગભગ મોટા ભાગે વધતો હોય છે. આપણે જોયેલું છે. તો આપણે જોઈએ કે શું શું ઇફેક્ટ પડે છે. ઉદાહરણ લેતા જઈશું, સાથે સાથે જોતા જઈશું. ઓકે, તો પહેલાં શું કીધું આપણે? મોટા ભાગે રાસાયણિક પ્રક્રિયાનો વેગ તાપમાનના વધારા સાથે શું થવાનું છે? તો કે વધે છે. બધાને ખબર જ છે. કેવી રીતે? તો એક્ઝામ્પલ આપીએ આપણે. ધારો કે કોઈ N2O5 ના વિઘટનમાં પદાર્થનો મૂળ જથ્થો અડધો થવા માટે લાગતો સમય, એટલે કે N2O5 છે પહેલાં 100% હતું, 50% થવા માટે લાગતો સમય અલગ અલગ તાપમાને કેટલો છે? કારણ કે આપણે મેઇન ઇફેક્ટ કોઈ જોવાની છે, તાપમાનની અસર જોવાની, એટલે તાપમાન સાથે સરખાવવાનું થાય. તો એને જોયું છે કે N2O5 છે એનું વિઘટન થાય, બરાબર, વિઘટન થઈને એનો મૂળ જથ્થો હતો એનાથી અડધો જથ્થો પ્રાપ્ત થાય છે. તો 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને અડધો જથ્થો થવા માટે લાગતો સમય કેટલો છે? તો કે 12 મિનિટ છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે 100% હતો એમાંથી 50% જથ્થો એટલે કે અડધો થવા માટે લાગતો સમય કેટલો છે? તો કે 5 કલાક છે. અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનો જથ્થો અડધો થવા માટે લાગતો સમય કેટલો છે? કે 10 દિવસ છે. ફરી વખત N2O5 છે, એનું વિઘટન કરીએ છીએ એટલે જે મૂળ જથ્થો હતો, એટલે કે જે મેઇન 100% પદાર્થ હતો એમાંથી અડધો એટલે કે 50% થયો. તો એ માટે અલગ અલગ તાપમાને એનો સમય જોયો. 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો અડધો થવા માટે લાગતો સમય કેટલો છે? અડધો જથ્થો થવા માટે તો કે 12 મિનિટ છે. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય અને એનો મૂળ જથ્થો છે એ અડધો થવા માટે લાગતો સમય કેટલો? તો કે 5 કલાક છે. અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો કેટલો થાય? તો કે 10 દિવસ જેટલો લાગે છે સમય, બરાબર. નીચે તમને મેં પ્રક્રિયા આપણે જોઈએ. શું કીધું? તો કે ભાઈ N2O5 છે એમાંથી શું બને? તો કે N2O4 + O2 બને છે. 50% જથ્થો થાય એટલે કે પહેલાં 100% હોય, પ્રક્રિયા શરૂ થશે, ધીમે ધીમે પ્રક્રિયામાંથી શું બને? તો કે નીપજ બને. નીપજ છે જ્યારે 50% બની જશે, બરાબર, ત્યારે અલગ અલગ તાપમાને અલગ અલગ સમય લેવાનો છે 50% થવા માટેનો, જે આપણે ઉપર જોયું. તો આ પરથી શું કહી શકીએ? આવી જ રીતના એક બીજું એક્ઝામ્પલ જોઈએ કે આ જ રીતે પોટેશિયમ પર મેંગેનેટ અને ઓક્ઝેલિક એસિડના મિશ્રણમાં પોટેશિયમ પર મેંગેનેટનો રંગ નીચા તાપમાન કરતાં ઊંચા તાપમાને ઝડપથી રંગવિહીન થાય છે. હવે આ છે ને એક આખો પ્રયોગ છે વોલ્યુમેટ્રિક, જે આપણે 12 સાયન્સની અંદર આવે છે, અથવા તો 11 સાયન્સમાં પણ તમે કર્યો હોય. વોલ્યુમેટ્રિક કદમાપક પૃથ્થકરણ. એમાં શું હોય? તો કે પોટેશિયમ પર મેંગેનેટ છે એનો જાંબલી રંગ હોય છે. પછી એમાં આપણે ઓક્ઝેલિક એસિડ છે એનું ટાઇટ્રેશન કરવામાં આવે. તો જો તમે એને ગરમ ન કરો તો બહુ સમય વધારે, એટલે કે વધારે તમારે પોટેશિયમ પર મેંગેનેટ નાખવું પડે. પણ જો તમે ઓક્ઝેલિક એસિડને ગરમ કરો અને પછી તમે પોટેશિયમ પર મેંગેનેટ નાખો એટલે જેનો જાંબલી રંગ છે તરત દૂર થઈ જશે અને રંગવિહીન દ્રાવણ ઝડપથી બની જાય. ટૂંકમાં કહેવાનો મતલબ કે દ્રાવણ છે એટલે કે તાપમાન વધારે છે તો પ્રક્રિયા કેવી છે? ઝડપીથી. સમજાય છે? બે વસ્તુ મેં જ જોયું. તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ હતું તો 12 મિનિટમાં અડધો જથ્થો થઈ ગયો છે. 25 ડિગ્રી કર્યું તો 5 કલાક લાગી, ને 0 ડિગ્રી કર્યું તો 10 દિવસ લાગી. નો મતલબ એવો છે કે તાપમાન વધારે તો પ્રક્રિયાનો વેગ કેવો થશે? વધારે થશે. આથી કહી શકાય કે તાપમાન વધતા પ્રક્રિયકનો વેગ શું થાય છે? વધે છે. ક્લિયર? ઓકે. હવે એવું જાણવા મળ્યું છે કે રાસાયણિક પ્રક્રિયા માટે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો કરવાથી વેગ અચળાંક લગભગ બમણો થઈ જાય છે. શું કીધું અહીંયા? કે રાસાયણિક પ્રક્રિયા છે, બરોબર, એ કોઈ ચોક્કસ તાપમાને થતી હોય તો એ તાપમાન જે ચોક્કસ છે એમાં તમે 10 ડિગ્રી જેટલું તાપમાન વધારો તો જે એનો મૂળ વેગ અચળાંક હતો એ 10 ડિગ્રી તાપમાન વધારતા કેવો થઈ જાય છે? બમણો થઈ જાય છે. આવું પ્રાયોગિક મૂલ્ય સાબિત કરીને આપણને આપેલું છે કે ભાઈ પહેલાં જે માનો કે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરી ત્યારે વેગ અચળાંક ધારો કે 5 મળ્યો. હવે 50 ડિગ્રીની જગ્યાએ 60 ડિગ્રી તાપમાન કરી નાખ્યું એટલે 10નો વધારો કર્યો તો વેગ અચળાંક કેટલો થઈ ગયો? 5ની જગ્યાએ 10 થઈ ગયો, એટલે કે બમણો થઈ ગયો, બરોબર. આવું એક રીઝન છે. શા માટે આવું થાય છે? તો એના વિશે આપણે આખી ડિટેલ્સ સમજવાની છે. તો જોઈએ, રાસાયણિક પ્રક્રિયાના વેગનો તાપમાન પર આધાર ચોકસાઈપૂર્વક આરએનએસ સમીકરણ વડે સમજાવી શકાય છે. એટલે આ સમજાવવા માટે છે આપણે ઉપર જોયું ને કે ભાઈ બમણો થઈ જાય છે પ્રક્રિયાનો વેગ, વેગ અચળાંક, બરોબર. તો વેગ અચળાંક બમણો થઈ જાય એ સમજાવવા માટે વૈજ્ઞાનિક એવું એનું નામ શું હતું? તો કે આરએનએસ. હવે એના સમીકરણ વડે આપણે એને સમજવાનું છે. તો જોઈએ આપણે એનું સમીકરણ. આરએનએસ નું સમીકરણ શું કહે છે?
તો આરએનએસ નું સમીકરણ આવું છે કે ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈ રેસ ટુ માઇનસ ઈએ અપોન આર ટી. ફરી વખત કે ઇઝ ઇક્વલ ટુ એ ઈ રેસ ટુ માઇનસ ઈએ અપોન આર ટી, ઈની ઘાતમાં માઇનસ ઈએ અપોન આર ટી છે. હવે એક એક વસ્તુને સમજીએ કે ભાઈ અહીંયા એ શું છે, તો એ છે ને શું કહેવાય છે, આરએનએસ અવયવ અથવા તો આવૃત્તિ અવયવ અથવા તો તેને પૂર્વ ઘાતાંક અવયવ પણ કહેવામાં આવે છે. ફરી વખત રિપીટ કરું છું, એ એટલે શું કહેવાય તો કે નોર્મલી આરએનએસ અવયવ, પછી શું કહેવાય છે, અથવા તો આવૃત્તિ અવયવ કહેવાય છે, અથવા તો એને શું કહેવાય છે, પૂર્વ ઘાતાંક અવયવ પણ કહેવામાં આવે છે. જે શું દર્શાવે છે, તે જે કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે વિશિષ્ટ અચળાંક છે. ટૂંકમાં એ છે શું, અચળાંક. એ શું છે, અચળાંક. હવે શું કીધું, કેવું અચળાંક છે, તો કે દરેકે દરેક પ્રક્રિયા માટેનું મૂલ્ય અલગ અલગ છે. કે કેમ, તો કાંઈ ચોખ્ખું કીધું આપણને, જે કોઈ ચોક્કસ પ્રક્રિયા માટે, એટલે કે ચોક્કસ પ્રક્રિયા થતી છે એની માટેનો કેવો છે, વિશિષ્ટ અચળાંક છે. એટલે કે કોઈ પ્રક્રિયા માટે અલગ, દરેક પ્રક્રિયા માટે અલગ અલગ હશે, પણ છે ટૂંકમાં અચળાંક. ક્લિયર? એ શું છે, આરએનએસ અચળાંક, જેને આપણે નોર્મલી યાદ રાખવો તો એવી રીતના રાખી શકીએ. આરને આપણે બધા ઓળખીએ છીએ, શું છે, તો કે વાયુ અચળાંક છે. ઈ એ શબ્દ આપણી માટે થોડોક નવો છે. ઈ એટલે શું, તો કે જૂલ પ્રતિ મોલમાં માપેલ સક્રિયકરણ ઉર્જા. ફરી વખત, ઈ એટલે શું, જૂલ પ્રતિ મોલમાં માપેલ સક્રિયકરણ ઉર્જા છે. પ્રશ્ન એવો હતો કે ભાઈ સક્રિયકરણ ઉર્જા એટલે શું, તો એના વિશે આપણે ડીપમાં સમજવાના છે. એક સક્રિયકરણ ઉર્જા શું કહેવાય એની વ્યાખ્યા પણ આપણે આપવાના છીએ, ત્યારે જોઈએ. ઓકે, ટી એટલે શું, તો કે તાપમાન, નોર્મલી બધાને ખબર હોય છે. અને કે એટલે શું, તો કે વેગ અચળાંક છે, જે આપણને પહેલેથી ખબર જ છે કે ભાઈ આ શું છે, કે એટલે વેગ અચળાંક છે. ઓકે, હવે આના વિશે આપણે વધારે સમજવા માટે એક ઉદાહરણ, એક રિએક્શન લઈએ કે ભાઈ આ જે પ્રક્રિયા સમીકરણ છે, આ જે સમીકરણ છે, બરોબર, કે ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઈએ માઇનસ આર ટી વાળું, બરોબર, અપોન આર ટી વાળું જે સૂત્ર છે, એનો ઉપયોગ કેવી રીતના કરી શકાય, અથવા તો એ શું દર્શાવે છે, કોઈ રાસાયણિક પ્રક્રિયા માટે કેમ લાગુ પાડી શકે, એના વિશેનું સમજૂતી આપણે એક નોર્મલી ઉદાહરણ, એક પ્રક્રિયા દ્વારા સમજીએ. ઓકે, એક પ્રક્રિયા છે H2 વત્તા I2 ઇઝ ઇક્વલ ટુ શું બને છે, 2HI બને છે. અહીંયા શું કહે છે, તો કે આરએનએસ પ્રમાણે, આરએનએસના જે આપણને સમીકરણ મળ્યું એ પ્રમાણે શું કહે છે, આરએનએસ જો હાઇડ્રોજનનો અણુ આયોડિનના અણુ સાથે સંઘાત એટલે કે અથડામણ પામશે અને અસ્થાયી મધ્યવર્તી નિપજ બનાવશે, તો જ આ પ્રક્રિયા શક્ય છે. શું કીધું એને, ફરી વખત, કે આપણે આ પ્રક્રિયા કરવી છે, H2 વત્તા I2 વચ્ચે પ્રક્રિયા કરવી છે, તો પ્રક્રિયા ક્યારે થશે, તો આરએનએસ બહુ ચોખ્ખું કીધું કે ભાઈ આ હાઇડ્રોજન છે એ આયોડિનના પ્રમાણ સાથે સંઘાત મતલબ શું, અથડામણ અનુભવશે. અથડામણ અનુભવ્યા પછી મધ્યવર્તી નિપજ જે બનાવશે, તો જ આ પ્રક્રિયા શક્ય છે. જો મધ્યવર્તી નિપજ બને નહીં તો આ પ્રક્રિયા શક્ય છે નહીં. ક્લિયર? ઓકે, આગળ જોઈએ. આજે ધારો કે મધ્યવર્તી નિપજ બનાવશે, H2 અને I2 ભેગા થઈને શું બનાવશે, મધ્યવર્તી નિપજ બનાવે છે. તો આ મધ્યવર્તી નિપજ ઘણા ઓછા સમય માટે અસ્થાયી અસ્તિત્વ ધરાવે છે. એટલે કે આ છે મધ્યવર્તી નિપજ. તો આપણે જોયું અહીંયા, જો H2 છે, આ I2 છે, શું બનાવ્યું, મધ્યવર્તી નિપજ બની. આપણે જોઈ શકાય છે કે H2 છે, I2 છે, અહીંયાથી વેલેન્સી આના બોન્ડ તૂટ્યો હશે, અહીંયાથી બોન્ડ તૂટ્યો હશે, અને બંને જોડાવાની શરૂઆત દર્શાવેલી છે, બરોબર. હવે આ જે મધ્યવર્તી નિપજ બને છે એ કેવી હોય, તો કે મધ્યવર્તી નિપજ ખૂબ ઓછા સમય માટે અસ્તિત્વ ધરાવશે, કે લાંબા સમય માટે સ્થિર રહી શકે નહીં, કારણ કે એનો શબ્દ તો આપણે કીધું અસ્થિર મધ્યવર્તી નિપજ બને છે. પછી તે શું થાય, તો કે અસ્થિર હોવાના કારણે પછી તે શું થાય, તૂટી જાય છે અને હાઇડ્રોજન આયોડાઇડ ના 2 અણુઓ બનાવે છે, જે આપણે જોઈ શકીએ છીએ HI. ફરી વખત, જો આ પ્રક્રિયા શક્ય ક્યારે છે, તો કે હાઇડ્રોજન અને આયોડિન વચ્ચે સંઘાત થશે, સંઘાત થઈને અસ્થાયી મધ્યવર્તી નિપજ બનશે, તો જ આમની વચ્ચે પ્રક્રિયા શક્ય છે. ધારો કે આમની બેની વચ્ચે સંઘાત થયા પછી અસ્થાયી મધ્યવર્તી નિપજ બને છે. આ જે મધ્યવર્તી નિપજ બનશે એ ખૂબ જ ઓછા સમય માટે કેવી હશે, સ્થાયી હશે. પછી તરત જ શું થવાની, તૂટી જશે, અને તૂટીને નવું શું બનાવશે, તો કે 2 મોલ, કેટલા મોલ, 2 મોલ હાઇડ્રોજન આયોડાઇડ બનાવે છે. ઓકે, તો સક્રિયકરણ ઉર્જાની વ્યાખ્યા શું થાય, તો કે આ મધ્યવર્તીની સક્રિયકૃત સંકીર્ણની રચના માટે જરૂરી ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહે છે. ફરી વખત, આ
મધ્યવર્તીની સક્રિયકૃત સંકીર્ણની રચના માટે. શું કીધું? તો કે આ જે મધ્યવર્તી નિપજ બની છે એટલે સક્રિયકૃત અને સંકીર્ણ કહેવાય. આ જે કઈ બન્યું એને શું કહેવાય? સક્રિયકૃત સંકીર્ણ. સક્રિયકૃત એટલે શું? તો કે સક્રિય ભાગ હોવો જોઈએ તો જ અથડામણ થશે, અને અથડામણ તો જ તે સંભવ છે કે સક્રિય ભાગ હોય, અને સક્રિય ભાગથી તો જ જોડાઈ શકે. સક્રિય હોય તો જ જોડાઈ શકે. એટલે આ જે ભાગ છે એને શું કહેવાય છે? સક્રિયકરણ સંકીર્ણ ની રચના માટે. એટલે કે આ જે મધ્યવર્તી, ટૂંકમાં એને કેવું હોય કે ભાઈ સક્રિયકરણ ઉર્જા એટલે શું? તો કે મધ્યવર્તી નિપજ બનાવવા માટેની જરૂરી ઉર્જાને શું કહેવાય છે? સક્રિયકરણ ઉર્જા કહે છે. ફરી વખત, સક્રિયકરણ ઉર્જા એટલે શું? તો કે મધ્યવર્તી નિપજ બનાવવા માટેની જરૂરી ઉર્જાને શું કહેવાય છે? સક્રિયકરણ ઉર્જા. એટલે કે એને સક્રિય કરવો પડે, કોઈ પણ ભાગને સક્રિય કરવા માટે અમુક ટકા આપણે એને ઉર્જા આપવી પડે છે, શક્તિ આપવી પડે છે. એ જે શક્તિ આપણે આપીએ છીએ એ શક્તિને શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા. કારણ કે સક્રિય હશે તો જ તે નિપજ બનશે. ભાગ સક્રિય નહીં હોય તો નિપજ બની શકે નહીં. એટલા માટે કે જે મધ્યવર્તી નિપજ બનાવવા માટે, કારણ કે મધ્યવર્તી નિપજ નહીં બને, કારણ કે આને ચોખ્ખું કીધું કે મધ્યવર્તી નિપજ બનશે તો જ તે તમને એનો જવાબ મળશે ને, તો જ તે તમને નિપજ મળશે, નકર નિપજ મળશે નહીં. એટલે કે મધ્યવર્તી સંયોજન, મધ્યવર્તી નિપજ બનવા માટે જે જરૂરી ઉર્જા આપવી પડે છે એ ઉર્જાને શું કહેવાય છે? સક્રિયકરણ ઉર્જા કહેવામાં આવે છે. એના વિશે આપણે એક સરસ ગ્રાફ દ્વારા સમજૂતી મેળવીએ. તો ગ્રાફ કોના વિરુદ્ધ કોનો છે તો એ જોઈએ આપણે કે ભાઈ આ સ્થિતિજ ઉર્જા છે. કયા અક્ષ ઉપર છે? સ્થિતિજ ઉર્જા છે. અને આ પ્રક્રિયા અક્ષ છે. એટલે કે પ્રક્રિયા અક્ષ એટલે શું? તો પ્રક્રિયા કેવી રીતના આગળ વધતી હોય, પ્રક્રિયા જે રીતના આગળ વધે એને દર્શાવવાનું શું કહેવાય? પ્રક્રિયા અક્ષ કહેવાય. અને જેવી રીતના સ્થિરતા પ્રાપ્ત કરશે ઉર્જા દ્વારા, બરાબર, સ્થિતિજ ઉર્જા, એટલે કે સ્થિર થવા માટે જરૂરી ઉર્જાને શું કહેવાય? સ્થિતિજ ઉર્જા કહેવામાં આવે છે. હવે જોઈએ આપણે કે ભાઈ શું? તો કે અહીંયા એ એટલે કે પ્રક્રિયક છે H2 વત્તા I2, બરોબર છે? H2 વત્તા I2 છે. આપણે ધીમે ધીમે એને ઉર્જા આપી એટલે બે વચ્ચે અથડામણ થઈ અને એક સમય એવો આવ્યો કે એમણે શું બનાવી નાખ્યું? અહીંયા મધ્યવર્તી નિપજ, જે અમુક સમય માટે કેવું હોય? તો કે સ્થાયી હોય. એટલે કે આને શું કીધું આપણે? સક્રિયકૃત સંકીર્ણ. એટલે કે કયું સક્રિયકૃત સંકીર્ણ? તો કે આ જે મધ્યવર્તી નિપજ આપણે જે કીધી ને એ તે શું કીધું? સક્રિયકૃત સંકીર્ણ. ફરી વખત જોઈએ, H2 વત્તા I2 પ્રક્રિયક છે. ધીમે ધીમે આપણે એને ઉર્જા આપીએ, સ્થિતિજ ઉર્જા વધારીએ એની, એટલે સ્થિતિજ ઉર્જા વધી એટલે એક સમયે શું બનાવવાનું? સક્રિયકૃત સંકીર્ણ બનાવ્યો. ક્લિયર? હવે ધીમે ધીમે એમાંથી શું પરિણામે છે? નિપજ બનાવે છે. પણ નિપજ બનાવે છે ત્યારે ઉર્જાનો ફેરફાર, કારણ કે સ્થિતિજ ઉર્જા છે ને આ નિપજ બની ગઈ 2HI. હવે પ્રક્રિયક હતો ત્યારે ગ્રાફ ક્યાંથી શરૂ થયો હતો? તો કે અહીંયાથી. નિપજ બની ત્યારે ગ્રાફ ક્યાં પૂરો થયો? કે અહીંયા. તો વચ્ચે છે આ એક ગેપ પીડ્યો. શું પીડ્યો છે? એક વચ્ચાનો ગેપ. આ ડેલ્ટા H વડે જેને દર્શાવ્યો છે. આ શું છે? તો કે પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જા. ચોખ્ખી દેખાય ને, કારણ કે સ્થિતિજ ઉર્જા છે. પ્રક્રિયા અમુક ઊંચાઈથી શરૂ થઈ, ધીમે ધીમે સંકીર્ણ બનાવ્યું અને પછી તે નિપજમાં પરિણમ્યું, બરોબર? હવે નિપજ જ્યારે બને છે, પ્રક્રિયકમાંથી શું બને છે? નિપજ બને છે ત્યારે અમુક ટકા ઉર્જા શું કરે છે? મુક્ત કરે છે, જે ડેલ્ટા H વડે દર્શાવેલ છે. ક્લિયર?